ચેલેન્જ તો બે વચ્ચે જ રાખજો, અમે લોકો ઇન્વોલ્વ ના કરતા, બરાબર? પિયુષ શું કે કેટલા પગથિયા? પિયુષ ને કેવું એમ થાય છે કે 2360 પગથિયા છે, મારા 3000 પ્લસ, તારે 3000 પ્લસ. તો જોઈએ કોણ જીતે છે. આ વ્લોગ આયા પછી 50 કમેન્ટ વિથિન 7 ડે માં થઈ જાય. લ્યો ફાટી રહી 3G માં ખવડાવવાની ફાટી રહી. અને અહીંયા જુઓ નજારો એક નંબર એ. હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ગાઈસ, અત્યારે સવારના 4:45 વાગ્યા છે અને અત્યારે અમે લોકો નીકળીએ છીએ પાવાગઢ જવા માટે. તો અચાનક પ્લાન બની ગયો અને અચાનક નીકળવાનું થયું. રાત્રે પ્લાન બનાવ્યો કે સવારે આપણે વહેલા નીકળી જશું 4:30 વાગે. તો અત્યારે 15 મિનિટ લેટ થઈ ગયા છે. તો ચલો ફટાફટ બધા દોસ્તારો જઈએ છીએ આજે પાવાગઢ. અને અત્યારે હું વડોદરાથી પાવાગઢ જાઉં છું થ્રુ બાઇક. તો હું તમને બી એક ગાઈડ કરીશ કે તમારે જવું હોય તો કેવી રીતે જવાય. તો ચલો ફટાફટ નીકળીએ. ફાઇનલી ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છીએ. એન્ડ અહીંયા જુઓ, આ લોકો બી બધા જવાના છીએ. આદિલ હસ્કી ડાન્સર, યસ. ચિરાગ ચસ્કી, આપણા સ્પોન્સર ધવલ સાહેબ, ધવલભાઈ ધવલ. ચલો શિયાળાની ઠંડીમાં નીકળીએ. 5:05 થયા છે અને અત્યારે અમે પહેલું ડેસ્ટિનેશન લઈ લીધું છે ગોલ્ડન ચોકડી. હવે અહીંયાથી અમે હાલોલવાળા રસ્તેથી જશું સીધા પાવાગઢ. તો ચલો ફટાફટ મળીએ હાલોલ જઈને. ભાઈ હાથ કામ કરતા નથી ભાઈ. બીજો હોલ્ડ લઈ લીધો છે હાલોલ. હાલોલ ભાઈબંધને લેવાનો હતો, આ ભાઈબંધને લઈ લીધો. ચલો તો હવે હાલોલથી નીકળીએ પાવાગઢ તરફ. એ ગાઈઝ, આ જુઓ આ બધા જુઓ ઝાડીઓમાં. આ જો છેક સુધી બધા છેક સુધી બધા જુઓ મુતરવા ઉતરી ગયા છે ટાટના. ઇંગ્લિશ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. અમે લોકો તો જુઓ અહીંયા પાવાગઢ પહોંચી ગયા છે વહેલી સવારે. કેટલા વાગ્યા? અત્યારે 6:15 વાગ્યા છે. પેલા લોકો પાર્કિંગ કરવા ગયા છે અને હું રસ્તો કહું ને તો અમે લોકો આવ્યા હાલોલથી માંચી, એમને માંચીથી એ પાવાગઢ ચડ્યા છે. પાવાગઢનો જે આ રસ્તો છે ને એ બહુ ખતરનાક છે. અને અત્યારે જુઓ, આ અમારા ધવલ સાહેબ છે, આ અમારા નીતિન સાહેબ. કોઈ બોલો તો. હાય ગાઈઝ. આ અમારા સાગરભાઈ છે. કેમ છો ભાઈ? હાય ફ્રેન્ડ્સ, માય સેલ્ફ નીતિન વાલિયા. આજે અમે લોકો ધવલભાઈના ફેરવેલ માટે અહીંયા પાવાગઢ આવેલા છીએ. તો 6 વાગ્યા છે. નેક્સ્ટ 1 hour અમે જે પાવાગઢનું ટોપ ઓફ ધ શિખર છે ત્યાં ડેસ્ટિની અમારી, ત્યાં અમે પહોંચી જઈશું. આપણે નાસ્તો કરવો એ મસ્ત રોકાણ સારું થયું. બહુ મસ્ત છે ગાઈઝ. હવે અત્યારે અમે અહીંયાથી ટ્રેકિંગ ચાલુ કર્યું છે. એના પહેલા નાસ્તો જરૂરી છે. બધાને બહુ ભૂખ લાગી છે, બધા નાસ્તો કરે છે ભાઈ. ધબધબાટી બોલાવો ભાઈ બધા. ફાઇનલી અમારે ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તમને ખબર જો કેટલા વાગ્યા છે? સવારના 6:30 વાગ્યા અને અમે અત્યારે નીકળી ગયા. આગળ 3 બંકા જાય છે, પાછળ 4 બંકા. 4 બંકા. સનરાઈઝ થાય. સુસવાટા બોલાવાના ચાલુ થઈ ગયા છે. થેન્ક યુ. સાસ ચડવા માંડ્યો છે નહીં? ધવલ ને આવી રહી ભાઈ. ફાઇનલી પહેલું ડેસ્ટિનેશન લઈ લીધું છે. ધવલભાઈ થાકી ગયા. આપણે ધવલભાઈ ના લીધે પોરો ખાધો છે, બાકી બધા હજી તંદુરસ્ત. બધાના અંદર સ્ટેમિના ભરેલો જ છે. ધવલ નું માન રાખીને અત્યારે એને થોપી દીધું છે. દિવસો ઓછા છે એમ, ઘરે વહી જવાનો છે. ચલો પોરો લઈ લીધો છે. હવે નીકળીએ ઉપર ફટાફટ સનરાઈઝ જોવા. અમારો એમ છે કે ઉપર જઈને સનરાઈઝ જોઈએ. ગાઈઝ, ઓલમોસ્ટ અડધી આવી ગયા છે. બધા થોડા થાકે છે તો રસ્તામાં ઉભા રહે છે. અડધા લોકો નીચે, અડધા લોકો અહીંયા. અને આ જુઓ વેલી, 2 પહાડની વચ્ચે. ઓહો, એના ઉપર જોવા તો તમે પાવાગઢ જોઈ શકો છો. ઘણી વસ્તુ રિસ્કી હોય છે, જેમ કે આ જો આ કોઈને બી માથે પડી શકે છે. કોઈ બી બંકો નીચે હાલતો હોય તો ઘસાઈ શકે છે. અહીંયા કોઈ બી કૂદકો બી મારી શકે છે. યસ, મારી શકે ભાઈ. જો કોઈ મેન્ટલી બ્રેકઅપ વાળું હોય ને તો અહીંયા નો આવતા. સીગા પર્સનલ અહીંયાથી તમે કૂદવાનું મન થશે. પર્સનલ નો લેતો સીગા, પ્લીઝ. નહીં સીગા, वो जा चुकी है સીગા, જવા દે. जो जा चुकी है उसको याद करने का क्या मतलब? जो जा चुकी है उसको याद करने का क्या मतलब? देखो शर्मा रो रहा અંદર. ગાઈસ, જે આ શર્ટ છે ને, શર્ટ 1400 રૂપિયાનો છે.
1400 રૂપિયાનો બરાબર. ઠંડી નો હોય, ટાઈટ પ્રૂફ છે. અલે પણ બે પગ પોળા કરીને કેમ હાલે? અહીંયા કે પોદલા જેવું પાસે જો આગે હાઈટમાં હું મતલબ વર્તાય બહુ. ગાઈસ તમને આમ સનરાઈઝ થઈ ગયો છે બોલતા એક નહીં. નંબરનો. તો બધા થાકી ગયા બિચારા. નહીં આ જો એ હા એક નજારો જો એ ધવલના પાછળથી સૂરજ ઉગ્યો એ પાછળ ગાઈસ ફાઇનલી બસ થોડું જ દૂર છે. આ જોવા આવી ગયું ઓલમોસ્ટ. આઈ થિંક 25% બાકી છે. અને જુઓ આવો રસ્તો આવે એટલે બહુ મજા આવે. શું કેવું છે? ન થાય કિલો સીડીઓ ચડવાની હોય એટલે બહુ ભીડ પડી જાય ભાઈ. પણ આવો રસ્તો આવે એટલે મજા આવે. અત્યારે જો કેટલું મસ્ત શાંતિ લાગે છે. પણ એક વસ્તુ છે કે અહીંયા શીખવા જેવી વસ્તુ એ છે કે લાઈફમાં બહુ બધી સ્ટ્રગલો આવે. જ્યારે તમે ડેસ્ટિનેશન પહોંચો ને ત્યારે જે મજા આવે. રસ્તો બહુ અઘરો છે પણ મંજિલ બહુ ખૂબસૂરત છે. એમ કેમ ગાઈસ આ જુઓ ગધેડા જુઓ. 31 તો હું તને પોળિયું બતાવવાનો છું. હાવ ઠેઠ જોવું જોઈએ. બસ અમે લોકો અહીંયા બહુ મજા આપણે કરી. જોઈ તો આરે છીએ હવે અહીંયાથી અમે જઈએ ઉપર. ગાઈસ અહીંયા તો આઈ થિંક અમે ચોથી વખત આવ્યા પણ આજે સૌથી વહેલા આવ્યા. અને આઈ થિંક અમે આ જ ટાઈમે ઘરેથી નીકળતા હે ને આ જ ટાઈમ નીકળાય ન હોય. બહુ બધી વાર ગયેલા છે એટલે યાદ નથી ક્યારે નીકળાય. અમારું આ ઘર થઈ ગયું છે. આજે ઓલું કે પિયુષો કે છે 2300 પગથિયા છે ને હું એમ કે 31. હવે તમે કોમેન્ટમાં જણાવો કે કેટલા પગથિયા છે પાવાગઢ. ચેલેન્જ તો બે વચ્ચે જ રાખજો. અમે લોકો ઇન્વોલ્વ ના કરતા બરાબર. પિયુષ શું કે ત્યાં કેટલા પગથિયા? પિયુષ ને કેવું એમ થાય છે કે 2360 પગથિયા છે. મારા 3000 પ્લસ. તારે 3000 પ્લસ. તો જોઈએ કોણ જીતે છે. અને જીતે તો શું અને હારે તો શું એ નેક્સ્ટ વ્લોગમાં કહેશું. સરપ્રાઈઝ. તમે કોમેન્ટમાં કરો. નહીં કોમેન્ટ ના નહીં, પણ એ લોકોને કરો. કમેન્ટ કરો. જો હું જીતું તો નહીં પિયુષ જીતે તો બધાને પાર્ટી આપશે. અને જો હું જીતું તો પિયુષ બધા નાસ્તો કરાવશે. એટલે બધા ભરાય પિયુષ છે. તો પિયુષ થી બધા નાસ્તો કરશું. વધારે લાઈક આવશે ને એને આજે લાગશે. તો વાંધો નહીં. ને એક કોમેન્ટ કરો. જો કોમેન્ટ 50 થી વધારે આવશે ને તો હું એને આટલા લોકોને ખવડાવીશ. 5 ના આ વ્લોગ આયા પછી 50 કમેન્ટ વિથિન 7 ડે માં થઈ જાય. લ્યો ફાટી રહી 3G માં ખવડાવવાની. વિથિન 7 ડે 1 ડે માં કે 1 ડે માં તો ખબર પડે. 7 ડેઝ માં તો ગમે એ કરી નાખે. 7 દી વ્લોગ હાલે તો ખાવાનું છે કે નહીં. મફત નું બંધ કર્યું ને. હા તો બરાબર. બાકી હું તો મફતિયા ભરે આજો. લુખેશ્યો. એ તો ભાઈ ખબર છે ભાઈ. સાચી વાત છે. ગાઈઝ ફાઇનલી અભી અમે આવી જ જવા થયા. અહીંયા પકવાનું છે. અહીંયાથી ખાલી અહીંયા જવાનું છે. અને પગથિયા કેટલા છે? ક્યાં છે પગથિયા? એ પગથિયા ક્યાં લખ્યા? 19 ક્યાં? વિશાલ્યો હાર્યો ને. આ સ્ટેપ ના થા પગના. લે હવે મારો ખવડે છે તને એક ને હું મકાઈની ભેળ ખવડે. આપણે એક બાકી મકાઈની ભેળ 2 થઈ બરોબર. એ ગાઈઝ આપણે થોડી મેહોણીમાં વ્લોગ કર્યું બરાબર. વિશાલ બોલ તો મેહોણી થોડી ભોઈ જવું છે. અલે એ ઢોપડે પાણી પીવું. એટલે મને એટલે મેં તમારાથી રહી મેં ખુદ ભૂલી ગયો. બોલ મેહોણી મને આવડતું હતું લે ભાઈ. જો આવે આ ભાઈબંધ આવે. હા બંકો કેક બોલતો છે. બંકો નીકળી ગયો. હા મેહોણી લાગે. મેહોણી તો એ ધવલ વંટી આ ગાયો. એ ધવલ આવે. ચાલો એ હેન્સા અરે માં હે હમેશા સલામ. ટ્રીક બતાવું તમને. આ પ્રસિદ્ધના સેન્ડલ છે. આ બૂટ છે. એક ને એક આ બે એ કે બે અલગ અલગ મૂકવાના. પણ એક જાય તો બીજું શું કામનો? પ્રસિદ્ધ એ ટ્રીક સારી છે ભાઈ. એમ કે છે એક કોઈ લઈ ન જાય એટલે અલગ અલગ મૂકવાના. અપ્લાય કરવા જેવી છે. ગાઈઝ ફાઇનલી અમે પાવાગઢની ટોચ ઉપર પહોંચી ગયા. હું તમને વ્યૂઝ બતાવું. જુઓ અહીંયાથી ઉપરથી અને અહીંયા જુઓ નજારો.
એક નંબર એ એટલી હાઈટ છે ને નીચે બધું ક્લિયર દેખાતું જ નથી. અહીંયા તળાવ જોવા હા જોરદાર. ફાઇનલી ગાઈસ અત્યારે જો સુખડી લે તો મંદિર તો તો ગાઈઝ અમે ફાઇનલી ઉપરથી નીચે આવી ગયા છે. હવે નીચે જઈને બીજા ડેસ્ટિનેશન પર જવાનું છે એન્ડ અહીંયા લોકો શ્રીફળ વધેરે છે. તો ફટાફટ હવે જઈએ બીજા ડેસ્ટિનેશન પર. અને સવારના નીકળી ગયા હતા તો બહુ મજા આવી, કેમ કે બપોર પછી બહુ તડકો પડે છે ને એટલે મજા નથી આવતી. તો તમારે બી આવવું હોય તો પ્લાન કરો કે જેટલું બને એટલું વહેલું. રવિવારે બહુ ગર્દી રહે છે અહીંયા, આજે તો નથી કેમ કે આજે મંડે છે. તો ગાઈઝ અત્યારે અમે એક સિક્રેટ પ્લેસ પર જઈએ છીએ. જે લોકો પાવાગઢ નો ચડી કહેતા હોય ને તો એ લોકોને આ જ પ્લેસ પર રવાય, કેમ કે અહીંયા કંઈ ચડવાનું છે ને એટલું બધું મજા આવે એવું છે અહીંયા. જો દિખાય જુઓ ખાલી જુઓ ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છે ડેસ્ટિનેશન. અને એક આ ડેસ્ટિનેશન છે ભલિયા. કેવું મસ્ત લાગે. અલા એ વાકા ચીકી ભાઈ બહુ મસ્ત લાગે. તો ગાઈઝ અમે હવે રવાના થઈ ગયા છે ભાઈ નીચે જવા માટે. જો અમે આવ્યા હતા આ રસ્તે, આ એક રસ્તો છે અહીંયા, ત્યાંથી આવ્યા હતા અને હવે નીકળીએ છીએ આ રસ્તે. ગાઈઝ ફાઇનલી અભી અમે જમવા આવી ગયા છે. જુઓ આ જમવાનું સ્પોટ અમારું, રોટલો ચટણી. પણ અહીંયા પોણી કલાકની વાર લાગે એવું હતું. તો જુઓ અહીંયા ગાર્ડનમાં બેઠા છીએ. આઈ થિંક 12:30 તમે ઉપર ચડીને ઉતરી ગયા ભાઈ. જો આ તો સૂઈ બી ગયા. હેલો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયા. અગર બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. આવા અવનવા વ્લોગ તો તમારા માટે હું લાવતો રહીશ. તો બસ આજના માટે આટલું ફેમિલી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.